આઈ એમ સો એક્સાઇટેડ. બહુ જ સુંદર, કારણ કે જે કોમલનું કેરેક્ટર છે ફિલ્મમાં પણ કોમલ જ નામ છે, અને પરિવારની કડી છે, પરિવારનું હૃદય છે એવું કહીએ તો ચાલે. અને કોમલ મોટાઓને પણ સમજે છે, નાનાઓને પણ સમજે છે, સેમ ટાઈમ એ રોમેન્ટિક બી છે, ફની બી છે, સંસ્કારી બી છે. બીકોઝ હું 5 વર્ષથી આ દિવસની વેઇટ કરતી હતી, અને ઘણા ટાઈમથી મને એવું હતું કે ફિલ્મ તો જ કરીશ જે મારા લાયક કેરેક્ટર હોય, મને સૂટ થતું હોય, મને ગમતું હોય. તો કમબેક મારું આફ્ટર 5 years થઈ રહ્યું છે. સો ધીસ ડે ઇઝ ડ્રીમ ફોર મી. આપણે ગુજરાતી છીએ, ઘણા બધા મને રિક્વેસ્ટ કરતા હોય છે કે મેડમ સારી ફિલ્મો નથી આવતી, અમે તો ગુજરાતી નથી જોતા. સો હવે સારી ફિલ્મ આવી ગઈ છે, મોટા બેનરની, કરણ જોહર અને રાજશ્રી પ્રોડક્શનનું ફીલ અપાવે એવી ફિલ્મ છે. કપડાં બહુ સરસ છે, જ્વેલરી બહુ સરસ છે, અમે લોકો બધા બહુ સરસ છે, ડાયલોગ બધા બહુ સરસ છે. અને એકવાર જોયા પછી તમે કહેશો કે આ ફિલ્મ તો હું 3 વાર જોઈ શકું છું. સો યા, એન્જોય ધીસ ફિલ્મ.